तान विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजा भव शङ्कर देशिक मे शरणम् भव शङ्कर देशिक मे शरणम् भव शङ्कर देशिक મે શરણમ. જય સિયારામ. જય સિયારામ. તો આપણે ગઈ વખતે 361 નંબરના શ્લોક સુધી આવ્યા હતા. અતીવ સૂક્ષ્મમ પરમાત્મ તત્વમ ન સ્થૂલ દૃષ્ટ્યા પ્રતિપત્તિમર્હતિ સમાધિનાત્યંત સુસૂક્ષ્મ વૃત્ત્યા જ્ઞાતવ્યમાર્યૈરતિ શુદ્ધ બુદ્ધિભિः। परमात्मा तत्व अत्यंत सूक्ष्म है, उसे स्थूल दृष्टि से कोई भी प्राप्त नहीं कर सकता। इसीलिए अति शुद्ध बुद्धि वाले सत्पुरुषों को उसे समाधि द्वारा अति सूक्ष्म वृत्ति से जानना चाहिए। तो आ परमात्मा तत्व जे हमણાં આપણે વાત ચાલતી હતી, જે શું કહેવાય, શિવ મહાપુરાણની અંદર એ પરમાત્મા તત્વ જે છે એનું નિર્ગુણ જે સ્વરૂપ છે બ્રહ્મ, એ તો તમને ખબર પડી નિર્ગુણ, પણ આ નિર્ગુણને જાણવું એ બહુ અઘરું છે. નિર્ગુણને જોવું હોય તો અઘરું છે. એટલા માટે ભગવાન શંકરે પોતાનું લિંગ બતાવ્યું, લિંગ સ્વરૂપ પ્રગટ કર્યું કે આને તમે નિર્ગુણ જાણો. ખ્યાલ આવ્યો? તો સ્થૂલ દ્રષ્ટિથી આ નિર્ગુણ સ્વરૂપ જે બ્રહ્મ લિંગ સ્વરૂપ છે એને કોઈ પ્રાપ્ત ના કરી શકે સ્થૂલ દ્રષ્ટિથી. એટલે કે આપણી નરી આંખે એ બ્રહ્મ તત્વને તમે જોઈ ના શકો. એ તમને મને તમને પ્રાપ્ત કરવા, કારણ કે આંખ ત્યાં સુધી જઈ જ શકતી નથી. આંખ માયિક છે. આ તો ભગવાને કૃપા કરી અને જે પ્રગટ થયેલું જે લિંગ છે બ્રહ્મ, વિષ્ણુ અને બ્રહ્માની સમક્ષ જે પ્રગટ થયું હતું એ કઈ પથ્થરનું લિંગ નથી. અગ્નિ, એ તો અગ્નિ તત્વ, અને અગ્નિ પણ કહેવામાં આવે છે. પણ ઇટ્સ અ ટોટલી ચૈતન્ય છે, આખું ચેતન છે બ્રહ્મ. ચેતન બ્રહ્મ આનંદ સ્વરૂપ પ્રગટ થયું છે. અને ત્યાં એ અગ્નિ સ્વરૂપ જે છે એ અગ્નિ કહેવા પૂરતું કહ્યું છે આપણે, જેથી આપણે સમજી શકીએ એટલા માટે. બાકી અગ્નિ પણ નથી, એ તો ચેતન બ્રહ્મ છે. એ આનંદ છે, ચેતન આનંદ છે. તો આવું જે લિંગ જે છે એ બ્રહ્માને એમની સમક્ષ પ્રગટ થયું અને એમને પણ અગ્નિ જેવું જ લાગ્યું કે અગ્નિનો સ્તંભ છે. કારણ પણ એકચ્યુઅલી તો એ ટોટલી નિરાકાર જ છે અને એ ટોટલ ચૈતન્ય શક્તિ છે. તમને અત્યારે ઇલેક્ટ્રિસિટી ને કહો કે મારે ઇલેક્ટ્રિસિટી જોવી છે, તો તમે ઇલેક્ટ્રિસિટી ને જોઈ શકો ખરા? ના. એ ઇલેક્ટ્રિસિટી નું સ્વરૂપ શું? એમ્પિયર્સ લો જોવું પડે. હા, એટલે તમને ખાલી એ તો એકચ્યુઅલી એનું કાર્ય બતાવે છે. એમ્પિયર કે વોલ્ટ જે માપવાનું મશીન છે એ એનાથી પેલો કાંટો આગો પાછો થાય છે, એ બતાવે છે કે આ ઇલેક્ટ્રિસિટી છે અને આટલી સ્ટ્રોંગ છે ને એમ તેમ. એ પેલું એને માપદંડ આપણે નક્કી કર્યું છે. પણ જે ઇલેક્ટ્રિસિટી છે એને તો કોઈ જાણતું નથી ને, જોતું એને દેખાય નહીં, એને ટચ કરાય નહીં, એને અનુભવાય છે, બરાબર છે, ટચ કરો ને તમને કરંટ લાગે છે. તો આ એવું જ આ બ્રહ્મ તત્વ છે. ખ્યાલ આવ્યો? એ જ પરમાત્મા તત્વ, એ અત્યંત સૂક્ષ્મ છે. અને
અતિ શુદ્ધ બુદ્ધિ વાળા સત્પુરુષો એને સમાધિ દ્વારા, સમાધિની અંદર શું છે કે એ તમારે જે 5 જ્ઞાનેન્દ્રિયોને 5 કર્મેન્દ્રિયોને બંધ કરી દેવી પડે, મન બુદ્ધિ ચિત્ત અહંકારને પણ બંધ કરી દેવાનું, અને એ રીતે આત્મા વડે પરમાત્માને જાણવાનું છે. એ કેવું છે, એ વાત કરી હતી ત્યાં આગળ. સમાધિ દ્વારા અતિ સૂક્ષ્મ વૃત્તિથી એને જાણવાનું. એટલે આત્મા છે એ પરમાત્માને જાણે, બાકી જ્ઞાનેન્દ્રિયોથી જણાય એવું નથી આ તત્વ. આગળ જઈએ તો 362 અહીંથી શરૂ કરવાનું છે આજે. યથા સુવર્ણમ પુટપાક શોધિતમ ત્યક્ત્વા મનમ સ્વાત્મગુણમ સમૃચ્છતિ તથા મનસ્તત્વરજોસ્તમોમલમ ध्यानेन संत्यज्य समेति तत्वम. जिस प्रकार अग्नि में ऊटपाक विधि से शोधा हुआ सोना संपूर्ण मल को त्याग कर अपने स्वाभाविक स्वरूप को प्राप्त कर लेता है, उसी प्रकार मन ध्यान के द्वारा सत्व रज तम रूप मल को त्याग कर आत्म तत्व को प्राप्त कर लेता है. અહીં આગળ જે મિશ્રિત સુવર્ણ હોય, સોનું ખરું પણ 21 કેરેટનું કે 20 કેરેટનું હોય, એને બરાબર તપાવો તમે. એટલે તપાવો એટલે જે અગ્નિનું જે સોનાનું ટેમ્પરેચર થાય એટલે એ તરત ઓગળીને છૂટું રેલો નીકળે, રસ એનો છૂટો પડી જાય. અને જો તાંબાનું જે ટેમ્પરેચર જુદું હોય તો એ જુદું એક બાજુ થઈ જાય. કોનું ટેમ્પરેચર વધારે ઓછું છે મને ખબર નથી, પણ જેનું પહેલું આવે એ નીકળી જાય પહેલું. ખ્યાલ આવ્યો? તો એ રીતે સોનાનું શુદ્ધિકરણ કરવામાં આવે છે અગ્નિ વડે. પેલો સોની છે એ ફૂંક મારે છે પેલા દીવા વડે, પેલું એ હોય એ સોનું તપાઈને એને ઓગાળે કે એને કઈક જે કઈ કરવાનું હોય છે એ અગ્નિ વડે જ કરે છે ને. અને એની અંદર જો કઈ મળ હોય, કઈક બીજી ગંદકી કે બધું હોય, તારું પડી ગયું હોય કે એના પર પાણી ના ને આના તેના ડાઘા ના તે થયું હોય તો એ તરત એ નીકળી જાય. અને એ જે અગ્નિ વડે એને શુદ્ધ કરે છે બેઝિકલી સોની. એનું સ્વાભાવિક સ્વરૂપ જે 100% ગોલ્ડ છે એને અગ્નિ વડે જ કરાય. એ રીતે જેમ પેલો અગ્નિથી એને છૂટું પાડે છે મળ, અહીં આગળ ધ્યાન વડે સત્વ રજ અને તમને છૂટો પાડવાનો છે. આ સત્વ રજ અને તમ શું છે? એ ત્રણેય પ્રકારના જે અહંકાર છે અને 3 ગુણો છે એ પણ માયાના છે. અને માયાને કારણે એ માયાની જે વસ્તુઓ છે, જ્ઞાનેન્દ્રિયો બધી 5 અને 5 કર્મેન્દ્રિયો, મન બુદ્ધિ, એ બધું માયાનું છે ને, માયાનું ફેમિલી. એટલે એની જોડે જ એ મેચ થઈ જાય છે. પણ જ્યારે અને એની જોડે પછી આત્મા પણ મિક્સ થઈ જાય છે. તો આત્માને શુદ્ધ કરવા માટે શું કરવું પડે? આ 3 ગુણોને કાઢવા પડે જીવમાંથી. એ 3 ગુણને કાઢવા માટે એ પેલી ધ્યાનની વિધિ છે. એ ધ્યાનની અંદર શું કરવાનું કે પહેલા કે છે કે તમે પેલું જે 3 જે માયા છે, માયાના જે તત્વો છે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એને બંધ કરી દે. એને બંધ કરી દે છે એટલે તરત જ પેલું જે સત્વરજ અને ગુણ તમો ગુણ જે છે એ પેલાની એને એટ્રેક્ટ કરવા વાળી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો ને એ બધું તો છે નહીં. એટલે તરત જ એ એનાથી અલગ થઈ જાય છે અને વિશુદ્ધ તત્વ જે છે
વિશુદ્ધ તત્વ આત્મા, એ આત્માનું સ્વરૂપ તમને દેખાય છે. પછી એકચ્યુઅલી એ તો પરમાત્માનું જ સ્વરૂપને ઓળખે છે. એટલે પેલો આત્મા જે છે એ શુદ્ધાત્મા પરમાત્મા તત્વ છે, એને એ જુએ છે. તો અને પેલું પરમાત્મા તત્વ જે છે એ આત્મા જે છે એની અંદર રહેલો જે દુર્ગુણો છે એને દૂર કરે છે. એની અંદર રહેલા સત્વરજ અને તમને એનો નાશ કરે છે ધ્યાન વડે. ખ્યાલ આવ્યો? કારણ કે પેલાને જે આધાર આપનાર જે છે સત્વરજ અને તમ ગુણને આધાર આપનાર જે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો તો બંધ કરેલી છે અને અંતઃકરણ પણ બંધ કરેલું છે. એટલે એને સપોર્ટ કરનાર કોઈ છે નહીં. એટલે એ પેલો આત્માનો જે પ્રતાપ છે, એનું તેજ છે, એને સહન નથી કરી શકતું. એટલે એ તરત બળવા માંડે છે. ખ્યાલ આવ્યો? તો આ સત્વરજ અને તમ એ આત્મા વડે જ એનો નાશ થાય છે. એ ધ્યાન વડે કરવામાં આવે છે. ધ્યાન વડે જેમ અગ્નિનો દીવો જે છે, દીવામાંથી અગ્નિ પેલા સોની ફૂંક મારીને અગ્નિને સોના ઉપર કેન્દ્રિત કરે છે, એમ પરમાત્મા તત્વને આત્મા ઉપર કેન્દ્ર કરવાનું ધ્યાનમાં બંનેને એકબીજાની સામે અને બંનેને એકબીજાની અંદર જોડે છે. એ સમયે પેલા જીવની અંદરથી ગુણો નીકળવા માંડે છે. એની વાસનાઓનો નાશ થાય છે. એની અંદર રહેલા જે પાપ પુણ્યના જે તત્વ છે એ બધા નાશ પામે છે. આઈ હોપ કે તમને ખબર પડી. હવે તમે તમારી બુકમાંથી વાંચવા. સીતારામ. સીતારામ. शब्दार्थ वाचू छू पहला। जिस प्रकार अग्नि में उत्पाक विधि से सोधा हुआ सोना संपूर्ण मल को त्याग कर अपने स्वाभाविक स्वरूप को प्राप्त कर लेता है, उसी प्रकार मन ध्यान के द्वारा सत्व रज स्तंभ रूप मल को त्याग कर आत्म तत्व को प्राप्त कर लेता है। भावार्थ, शुद्ध स्वर्ण के आभूषण नहीं बन सकते, उसमें मिलावट आवश्यक है। उसी प्रकार शुद्ध चैतन्य ब्रह्म से सृष्टि का निर्माण नहीं हो सकता। सृष्टि निर्माण के लिए ही उसका प्रकृति से संयोग हुआ, जिसके सत्व रज एवं तम गुण मिलकर इसकी रचना करते हैं। जिस प्रकार आभूषणों को गला तपाकर उनका शोधन कर उसमें मिले हुए मल को अलग करके पुनः शुद्ध स्वर्ण प्राप्त किया जाता है, उसी प्रकार प्रकृति रूपी मल को दूर करने का कार्य मन द्वारा समाधि अवस्था में किया जाता है, जिससे पुनः वह शुद्ध चैतन्य परमात्मा तत्व प्राप्त होता है। यह कार्य विज्ञान की प्रयोगशाला में संभव नहीं है, इसीलिए विज्ञान उसे नहीं जान पाएगा। उसकी प्रयोगशाला केवल समाधि अवस्था ही है तथा यह कार्य मन को ही करना पड़ेगा। विज्ञान की विधि यहाँ काम नहीं करेगी। अध्यात्म की विधि ही इसकी एकमात्र विधि है। परिष्कृति विज्ञान संभवतः इसका आभास पदार्थ में भी पा सके, क्योंकि वह सर्वत्र है। अब परिष्कृति એટલે શું હશે? परिष्कृति विज्ञान संभवतः, परिष्कृति विज्ञान संभवतः इसका आभास या ના ખબર પડી, મને ખ્યાલ નહીં. એટલે આ જે આપણે કહ્યું ને કે પ્રયોગશાળામાં કરવું પડે, પણ પરિસ્થિતિ પેલી ચોપડીમાં જોઈ લઉં
મૂળ કહેવાનો મતલબ એ જ છે, જો સાંભળો હા, કે આ જે છે વિજ્ઞાનની પ્રયોગશાળામાં બધું થાય નહીં. હમ, આ જે શુદ્ધિ, જેમ જે સોનાનું જે સોનાની શુદ્ધિ કરવાની ક્રિયા છે એ તો હા, તમારે લેબમાં થઈ શકે. હમ, તમને ગરમી આપી અને બને જેને સોનાને શુદ્ધ કરી શકાય છે, હમ, ખ્યાલ આવ્યો? પણ હમ, જે આ આત્મા છે, આત્મા જે છે, જે હમ, જીવ બન્યો છે, હમ, એ જીવ જે છે હમ. એ 24 કેરેટ નું સોનું નથી. ના, એ 20 કેરેટ નું, કદાચ 14 નું થઈ ગયું હોય, યુ નો. depends on the જીવ, yeah. એન્ડ ધેટ ઇઝ ધ રીઝન ઇટ ઇઝ જીવ. અને એ જીવ છે એટલે જગત છે, હમ, ખ્યાલ આવ્યો? બાકી હમ, એ 24 કેરેટ નું સોનું થઈ જાય. હમ, 24 કેરેટ નું આત્મ તત્વ એટલે જ પરમાત્મ તત્વ. હમ, અને એ પછી દેહ ધારણ કરવા માટે શક્તિમાન નથી હોતો. જેમ પેલો હમ, ઘરેણો ના બને ને 24 કેરેટ નો, yeah. એમ આ દેહ ધારણ ના કરી શકે વિશુદ્ધ આત્મા. હમ, એટલે એને દેહ છોડવો જ પડે. દેહ હમ, છોડવો પડે ને, દેહ છૂટી જાય ઓટોમેટિક. હમ, દેહને ધારણ કરવાની શક્તિ એનામાં નથી હોતી, કારણ કે 3 ગુણોની જોડે એનો મેળ થયો નહીં હવે, હા, એટલે તરત દેહ છૂટી જાય. હમ, કારણ કે દેહ ટક્યો છે 3 ગુણોને કારણે. હમ, એ પેલી થોડીક અશુદ્ધિ છે, એટલે હમ, અશુદ્ધિ ના હોય તો આ જગત પણ ના હોય. હમ, એના માટે ખ્યાલ આવ્યો? હમ, સારું, તો ખ્યાલ હવે તમને ખબર પડી. yeah. એટલે એ શબ્દની તમે બહુ ચિંતા નહીં કરો. આગળ હમ. વાંચો જો બાકી હોય તો. ના, વાંચાઈ ગયું, વંચાઈ ગયું. ઓકે, તો હું 363 પર જોઉં. Yeah. નિરંતરાભ્યાસ વશાંત દિત્થમ પક્વમ મનોબ્રહ્મણિ લીયતે યદા તદા સમાધિ સસ વિકલ્પ વર્જિત स्वतोद्वयानंतर रस नंद रसानुभावक। जिस समय रात दिन के निरंतर अभ्यास से परिपक्व होकर मन ब्रह्म में लीन हो जाता है, उस समय अद्वितीय ब्रह्मानंद रस का अनुभव कराने वाली निर्विकल समाधि स्वयं ही सिद्ध हो जाती है। तो रात दिवस તમારે નિરંતર અભ્યાસ કરવાનો. શાનો અભ્યાસ કરવાનો? તો કે મનને બ્રહ્મની અંદર લગાડવાનું. હમ, જે વાત ભક્તિ માર્ગની અંદર ભગવાન કહે છે કે મય્યે એવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય, હમ, મારામાં લગાડ. પેલામાં બ્રહ્મમાં લગાડવાનું છે, અહીં કૃષ્ણમાં લગાડવાનું છે, ભક્તિ માર્ગ. હમ, અને એનો અભ્યાસ કરવો પડે. ઘણો ટાઈમ થાય ત્યારે, અને ઘણી વખત ઘણો સમય સુધી તમે અભ્યાસ કરો ત્યારે ક્યારેય એ અંદર ખરેખર રીતે જોડાયું હોય. હમ, કારણ કે આપણે શું છે કે જે માર્ગ તો કરે છે, હમ, મન તો લગાડીએ છીએ, પણ મન જ્યાં સુધી પહોંચતું નથી એનું કારણ શું છે કે અંદર પેલા જે મનની અંદર જે સંકલ્પ વિકલ્પો ને વિચારો આયા કરે છે, હમ, એના કારણે મન ચોંટતું નથી હમ, ભગવાનમાં કે બ્રહ્મમાં. એમાં હમ, મન ચોંટતું નથી. હમ, અને એ જ્યારે ચોંટે છે હમ, તે જ સમયે એને અદ્વિતીય બ્રહ્માનંદ રસનો અનુભવ થાય છે. હમ, પણ તે પણ બહુ સમય રહેતો નથી, હમ, કારણ કે ચિત્ત અશુદ્ધ છે, અંતઃકરણ અશુદ્ધ છે. હમ, એ મન ઘડીએ ઘડીએ બ્રહ્મમાં પ્રવેશ કરે તો જ ચિત્ત વિશુદ્ધ બને. હમ, અને જેમ જેમ જેટલું જેટલું ચિત્ત વિશુદ્ધ બન્યા કરે એમ એ મનનો બ્રહ્મની અંદર પ્રવેશ થોડો વધારે સમય રહેતો થાય. હમ, ખ્યાલ આવ્યો? અને જેવો જેટલો વધારે સમય રહેતો થાય એ રીતે જ એની સમાધિ લાગે. હમ, અને એ પ્રમાણે જ એને રસ એને એને નિર્વિકલ્પ સમાધિ લાગે. કારણ કે એની જેવી રીતે આપણે
પાણીમાં આપણે શ્વાસ રોકી રાખીએ છીએ ને જેમ, હમ એ શ્વાસ રોકી રાખીએ કે એક પહેલા તો એક અડધી મિનિટ શું તો 15 સેકન્ડ પણ નથી રખાતો પાણીની હમ અંદર. હમ પણ તમે શ્વાસ રોકી રાખવાની એની જે તમારી એ હોય એ ધીમે 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 અભ્યાસ કરીને વધારો, પછી હમ તમે પાણીની અંદર વધારે સમય સુધી રોકાઈ શકો ને. હમ શ્વાસ રોકેલો હોય તો પછી તમે પાણીની અંદર વધારે રહી શકો ને. હમ તો એ જે પ્રક્રિયા છે એવી જ આ સમાધિની પ્રક્રિયા છે કે મન બ્રહ્મની અંદર એની અંદર વધારે સમય રહી શકે. જો આપણે સંકીર્તન કરીએ છીએ હમ ત્યારે સંકીર્તનમાં પણ બ્રહ્મમાં જ આપણે નામ સ્મરણમાં લગાડીએ છીએ નામની અંદર મનને. હમ વાણી તો હમ બોલે છે, પણ વાણી બોલે છે એનો અર્થ એવું નથી કે મન પણ જોડે જોડાઈ ગયેલું છે. હમ એ સમય તમે માર્ક કરજો, ઘણી વખત વાણી બીજા વિષયોને પણ ચિંતન કરતું હોય છે અને આંખ બીજું જોતું પણ હોય છે. મારું કમ્પ્યુટર ખુલ્લું હોય એટલે હું ઘડીએ ઘડીએ કોણ કોણ આવ્યું છે એ જોઉં, ટાઈમ જોઉં, આ જોઉં, તે જોઉં, એવું કરું ને. મન માંકડું છે. હા, ધેટ્સ રાઈટ. એટલે 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 નામ સ્મરણ, નામનું ગાન તો થાય છે, હમ પણ મન જોડાયેલું નથી. હમ એને લીધે આ સમાધિ ને અખંડ જે આનંદનો રસ છે એ મળતો હમ નથી કીર્તનમાં. હમ કારણ કે મન જોડાયેલું નથી હોતું પૂરેપૂરું. એ મન જોડા અને એ બી ક્યારે જોડાય? વિશુદ્ધ અંતઃકરણ થાય તો જ વધારે જલ્દી જોડાય. હમ જ્યાં સુધી અંતઃકરણ અશુદ્ધ હશે ત્યાં સુધી નહીં જોડાય. હમ જેવું અંતઃકરણ જેટલું 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 શુદ્ધ થવા મળશે એટલું એની એને મન એ બ્રહ્મ તરફ વધારે ને વધારે એ ટકી શકશે એની અંદર. હમ બાકી મન તો ટકે જ નહીં. હમ મન ટકતું નથી એનું કારણ શું છે? કારણ કે માયા પરમાત્માની સમક્ષ ઊભી નથી રહી શકતી. હમ એટલે એના જે 3 ગુણો જે છે મનની અંદર, એ હમ 3 ગુણો બધો ખેલ કર્યા કરે છે. હમ પણ જેવું ધીમે 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 અંતઃકરણ શુદ્ધ થવા માંડશે હમ પછી એનું ચાલવાનું નથી. હમ પછી બનશે. હમ ખ્યાલ આવ્યો? હમ પણ એ છોડી નથી દેવાનું. ધેટ્સ ઓલ. હમ જેવો તમે આળસ કરી એટલે પ્રમાદ એ મૃત્યુ છે. એ તો હમ આપણે આગળ આવી ગયું ને. હા એટલે આ જે જોડાવાની ક્રિયા છે પરમાત્મા તત્વ જોડે, હમ એને રોકીને એને બંધ નથી કરવાની. એ કન્ટિન્યુઅસ રાખ્યા કરવાની પ્રયત્ન કરવાનો છે. હમ 1-2 દાડા છોડી દો તમે તો ત્રીજે હમ દાડે પછી એમાં જોઈન થતા તમને વાર લાગે. હમ પણ જો રોજ તમે એની અંદર લાગેલા હો તો હમ તમારા માટે એ સહેલું પડે છે. ખ્યાલ હમ આવ્યો? હમ આગળ જઈએ. ના, તમારે વાંચવાનું છે 363. या जिस समय रात दिन के निरंतर अभ्यास से परिपक्व होकर मन ब्रह्म में लीन हो जाता है, उस समय अद्वितीय ब्रह्मानंद रस का अनुभव करने वाली यह निर्विकल्प समाधि स्वयं ही सिद्ध हो जाती है। भावार्थ, मन ही विकल्प खोजता है। वह नए नए तर्क देकर निरंतर एक विषय से दूसरे विषय पर भटकता ही रहता है, कहीं कभी कहीं स्थिर नहीं रहता। यही उसका स्वभाव है। इसीलिए उसके लिए लय इसीलिए उसके लय हुए बिना निर्विकल्प समाधि कभी सिद्ध नहीं हो सकती। इसीलिए योगी निरंतर अभ्यास करके इसे ब्रह्म में लीन कर देता है, तभी उसे ब्रह्मानंद का रस का आनंद प्राप्त होता है। मन के रहते निर्विकल्प समाधि सिद्ध नहीं होती। હમ सीधा સીતારામ.
આગળ જોઈએ. સમાધિનાને ન સમસ્ત વાસના ગ્રંથેર વિનાશો અખિલ કર્મ નાશ અંતર્બહિ સર્વત એવ સર્વદા स्वरूप विस्फुरति यत्नत स्यात्। इस निर्विकल्प समाधि से समस्त वासना ग्रंथियों का नाश हो जाता है तथा वासनाओं के नाश से संपूर्ण कर्मों का भी नाश हो जाता है और फिर बाहर भीतर सर्वत्र बिना प्रयत्न के ही निरंतर स्वरूप की स्फूर्ति होने लगती है। तो निर्विकल्प समाधि थी समस्त वासना ग्रंथिओना नाश थाय छे। तमे ज्यारे आमां शुं छे के प्रयत्न निरंतर करवानो छे। बहार माळा करवा बैठा आए तो भगवान नी अंदर चित्त लागे छे, बराबर छे, तो राम राम करो तो ए बराबर छे बधुं, पण पछी बहार बीजी प्रवृत्तिओमां होय तो ते समये पण जे जोईए छे त्यां आगळ ए रामनुं ज अनुसंधान करवुं जोईए के आनी अंदर राम छे, आनी अंदर राम छे, आनी अंदर झाड़ जुओ तो राम छे, बीजू कोई जतुं होय तो एने जुओ तो के आनी अंदर राम छे, पीढ़ी जती जुओ तो राम छे, एम तमे विचारो। आ प्रेक्टिकल रीते तमारे कन्टिन्युइटी एनी राखवानी छे। ख्याल आव्यो? तमे पछी ए तमे जे गया हो पेलुं कसरत करवाना जिम में गया हो, जिम में जे कई मळे जे कोई मळे त्यारे तमारा मनमा एक विचार आवो ज जोईए के आनी अंदर राम छे, आनी अंदर राम छे, एने प्रणाम, पेलानी अंदर राम छे, एने प्रणाम। आखा दिवस में जे कई लोको आपने मळता होय ए बधानी अंदर राम छे, आनी अंदर राम छे, आनी अंदर राम छे। आ रीते निरंतर जे प्रयास कर्या करवानो छे ए निर्विकल्प समाधि छे। केवी रीते? कारण के तमारुं मन जे छे बीजानी अंदर जुए छे पण एनो विचार एनी अंदर राम छे ए विचारे छे। ख्याल आव्यो? ए जागता तमारी समाधि थई रही छे ते समये, कारण के मन ने तमे परमात्मा में जोड़ो छो ए समये। અને એ રીતે કે છે કે એનાથી કે છે કે વાસના ગ્રંથિઓનો નાશ થાય છે અને વાસનાનો નાશ થયાથી તો પછી કર્મનો નાશ થાય છે, એ તો ખબર જ છે। એ તો આપણે પણ પહેલા થઈ ગયું હતું કે વાસનાથી કર્મ થાય છે અને કર્મથી વાસના થાય છે, એ આગળ શ્લોક આવી ગયો હતો। એટલે વાસનાનો નાશ થાય એટલે ડેફિનેટલી કર્મનો નાશ થાય। કર્મનો નાશ થાય એટલે સીધું જ પાપ પુણ્ય થતા અટકી જાય। એટલે જે જે મુક્તિનો માર્ગ છે એ વહેલો ખુલે છે। જેમ પેલું નાવને તરવાની હોય પણ નાવ કન્ટિન્યુઅસ ડૂબે છે કેમ? કોણું પડેલું છે ને એમાંથી પાણી અંદર આયા કરે છે। કર્મ કરીએ છીએ એ પેલું પાપ પુણ્ય રૂપી પાણી અંદર આવે છે નૌકામાં। પણ જેવું વાસના રૂપી કર્મ બંધ કરી દો છે, વાસનાને બંધ મારી નાખો ને કર્મ બંધ કરી દો એટલે કે પેલું કાણું પૂરાઈ જાય એટલે નવું પાપ પુણ્ય અંદર આવતું બંધ થાય છે। પછી તમારા અંદર જે છે એટલું જ ઉલેચવાનું છે ને, એટલે પછી નૌકા તરે એમ જીવ મુક્તિ પણ તરી જાય છે, માણસ તરી જાય છે। ખ્યાલ આવ્યો? એટલે फिर बाहर भीतर सर्वत्र बिना प्रयत्न के ही निरंतर स्वरूप की स्फूर्ति होने लगती है। ये आ मैं कहूं ये तमने कि तमे घेर घर हो बहार हो गमे त्या हो तमारी अंदर विचार जे छे एनी अंदर रामना विचारो आवे कि एनी अंदर आत्मा छे एमां राम बैठेलो छे। आ भाई जाय छे एमनी अंदर राम बैठेलो छे, आ कीड़ी जाय छे एनी अंदर ए राम बैठेलो छे। आवा विचारो तमारा कन्टिन्युअस आवता जाय तो ये शू छे? है सिच्युएशन मैनेजमेंट। या કારણ કે તમે હોટલમાં હો તો ડુ નોટ ડિસ્ટર્બ કરીને બાયણું બંધ કરીને બેસી જાઓ, પણ જીમમાં શું કરો? તમે જીમમાં જાઓ તોય ભલે વાત કરો ને તમે, એનો વાંધો નથી, પણ એક વાત કરતા પહેલા તમારા મનની અંદર એને જુઓ ને તરત એ વિચાર આવવો જોઈએ એની અંદર આ રામ છે। એટલે રામ છે એટલે મારે મર્યાદા રાખવી પડશે, કારણ કે રામ છે મર્યાદા પુરુષોત્તમ છે, હું મર્યાદા પુરુષોત્તમ રામનો ભક્ત છું।
એટલે મારે મર્યાદા રાખીને એની જોડે વાત કરવાની, મર્યાદા રાખીને મારું વર્તન કરવાનું. તો એનાથી બધા મોટા ભાગના જે પ્રોબ્લેમ જે છે એ બધા ઓછા થતા જાય. ધીમે 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 જીવન જે છે એ કંટ્રોલમાં આવતું જાય ઓટોમેટિક, તમને ખબર ના પડે. કારણ કે રામ ને તમે યાદ કરો એટલે તમારી અંદર મર્યાદા આવે આવે ને આવે જ. તમે જે 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 પરમાત્માનું જેનું તમે જેનું સ્મરણ કરો છો એના ગુણો તમારી અંદર આવે. એટલે જ્યારે કંઈ ખાતા પીતા હોય તોય, પાણી જો પીવો તોય કેમ વિચારવાનું કે આ રીતે પાણીની અંદર, પ્રાણીની અંદર તો વામદેવ છે, ભગવાન શંકરના જે વિષ્ણુ સ્વરૂપ છે એનું છે એ છે, તો એ મારી અંદર પ્રવેશી રહ્યા છે. આ રીતે આ બધું પ્રેક્ટિકલી ફરી તમારે ધીમે 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 જે સાંભળ્યું છે એને પ્રેક્ટિકલમાં મૂકવાનું છે ધીમે 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 ધીમે. તો આમ કરવા જાઓ એટલે પછી તરત જ પછી નિરંતર સ્વરૂપની સ્ફૂર્તિ થાય. એટલે નિરંતર પરમાત્માનું સ્વરૂપ તમને, અને જ્ઞાનીઓને બ્રહ્મનું સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ ખ્યાલ આવ્યો. પણ આપણે તો ભક્ત એટલે સગુણ સ્વરૂપનું છે એટલે એમ જ માની લેવાનું કે પહેરણ પહેરેલા આ ભાઈ છે એ રામ જ છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે ધીમે 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 વાર લાગે, એક સમય આવે પછી તમારું એ વધતું જાય. અનુસંધાન જે છે પરમાત્મા પ્રત્યેનું એ ધીમે ધીમે વધે. એકદમ ના વધે પણ ધીમે ધીમે વધે, ચોક્કસ વધે. સીતારામ. वाचो। हाँ, वासनाओं का कारण मन है। निर्विकल्प समाधि में जब मन का लय हो जाता है तो समस्त वासनाओं का अंत हो जाता है तथा सभी संचित कर्मों का भी नाश हो जाता है। लो आ तो पहली वक्त कहूं, इसके बाद प्रयत्न नहीं करना पड़ता, सभी साधनाएं समाप्त हो जाती है एवं बाहर और भीतर योगी सर्वत्र ही अपने ही आत्म स्वरूप को देखता है जो अद्वैत की स्थिति है। समस्त द्वैत भावना समाप्त हो जाती है, यही मुक्ति है। एवरेस्ट पहुंची गया। सीताराम। हाँ, तो आगर જોઈએ। हाँ, श्रुते शतगुणं विद्यात् मननं मननादपि निदिध्यासं लक्ष्यगुणं अनंतम निर्विकल्पम। तो અહીંયા આગળ કહે છે श्रेष्ठ શું છે? वेदांत के श्रवण मात्र से उसका मनन करना 100 गुना अच्छा है और मनन से लाख गुना श्रेयस्कर निधिध्यासन, आत्म भावना को अपने चित्त में स्थिर करना, तथा निधिध्यासन से भी अनंत गुना निर्विकल्प समाधि का महत्व है, जिससे चित्त फिर आत्म स्वरूप से कभी चलायमान नहीं होता। तो श्रवण પછી શ્રવણ કરતા શ્રવણ તો થઈ જાય પણ શ્રવણથી કઈ લાભ ના થાય જો તમે મનન ના કરો તો. એટલે જે સાંભળ્યું છે એના ઉપર વિચાર કરવાનો અને પછી નિધિધ્યાસન. નિધિધ્યાસનની અંદર એ મનનથી પણ લાખ ગુણો શ્રેષ્ઠ છે. નિધિધ્યાસનનો અર્થ હું તો એમ જ કરું છું કે જે તમે સાંભળ્યું છે એને પ્રેક્ટિસમાં મૂકો. કે ભાઈ આપણે સાંભળ્યું કે જગત જે છે એ જગત તો પેલું એ છે શું કહેવાય, મિથ્યા છે અને જગત સત્ય પણ છે. તો કીડી જુઓ કે કોઈ પણ પ્રાણી જુઓ, કોઈ બી પ્રાણી જુઓ, પહેલું તો એમાં એમ થાય કે એનો આ જે દેહ છે એ તો મિથ્યા છે, પણ એની અંદર રહેલો જે એનો આત્મા છે એ સત્ય સ્વરૂપ છે. એ ચિત્કણ સ્વરૂપે પરમાત્મા જ અનિમે બેઠો છે. આ રીતે
ધીમે 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 તમારું એટલો સમય જેટલો સમય તમે એ જે વિચાર આવ્યો એ અને એને તમે એ સમજીને બરાબર પ્રણામ કરી લીધા એ સમયે, એ એકચ્યુઅલી એક્શનમાં મૂકેલું નિધિધ્યાસન છે. વિચાર તો હતો બરાબર છે, પણ પછી એને સાચું માની શ્રદ્ધાપૂર્વક એની અંદર એ નિધિધ્યાસન. અહીં શું કહ્યું છે? નિધિધ્યાસન નો અર્થ આત્મ ભાવના કો अपने चित्त में स्थिर करना, એમ કહ્યું છે. એટલે કે એની અંદર બેઠેલો છે, એ મારી અંદર પણ છે ને એની અંદર પણ છે, અને અમારા બંનેની અંદરનું જે પરમાત્મા તત્વ છે એ એક છે. આ રીતે નિધિધ્યાસન. અને એના કરતા પણ અનંત ગુણા મહત્વ કોનું છે? નિર્વિકલ્પ સમાધિ. એટલે કે એમાં તો એ એના આત્મા જોડે મળી જ જાય, સીધો એટેચ થઈ જાય. પેલામાં તો વિચારથી એટેચ થાય છે, પણ પેલામાં તો ખરેખર મેચ થઈ જાય. એ નિર્વિકલ્પ સમાધિ છે કે એની અંદર જોડાઈ જાય, પરમાત્મા તત્વ જોડે જોડાઈ જાય. ખ્યાલ આવ્યો? તો એ સમાધિ છે. અને સમાધિમાં જોડાઈ ગયો એકવાર પછી એ તરત એને એ ના થાય, ચલાયમાન ના થાય. નરસિંહ મહેતા પેલા પાણીયાની દુકાન તપેલી લઈને ગયા ને એમણે કહ્યું કે હવે તમે ભજન ગાઓ, પછી હું તમને આપું ઘી. અને નરસિંહ મહેતા જે લાગી ગયા એ સમાધિમાં લાગી ગયા. કરે છે કીર્તન, પણ પરમાત્મા જોડે તાદાત્મ્ય થઈ ગયું, એકત્વ થઈ ગયું. અને એ એકત્વ એટલું બધું થયું કે ભૂલી જ ગયા કે હું કઈ બેઠો છું, મારે શું કામ હતું. હું ઘી લેવા નીકળ્યો છું અને બપોર થવા 11 વાગી ગયા છે, હજુ ઘેર જઈને ખાવા બનાવશે ને ક્યારે શ્રાદ્ધ થશે. એટલે એટલું બધું એકાત્મ થયું કે પરમાત્મા એ પછી મહેતાજીને ઘેર જવું પડ્યું. ખ્યાલ આવ્યો? તો આ છે એ સમાધિ સ્થિતિ છે મહેતાજીની. પણ ભગવાન શંકર છે એ તો નિત્ય સમાધિમાં છે. તો તમે જુઓ છો એ ભગવાન શિવ જે ધ્યાનમાં સમાધિમાં બેઠા છે એ નિરંતર સમાધિની અંદર રામની જોડે જ એટેચ થયેલા છે. એવા એ શિવ છે. તો તમે વાંચો 365 માંથી. वेदांत के श्रवण मात्र से उसका मनन करना 100 गुना अच्छा है और मनन से भी लाख गुना श्रेयकर निधि ध्यासन है. निधि शासन माने आत्म भावना को अपने चित्त में स्थिर करना. Who should I call? निधि शासन है तथा निधि शासन से भी अनंत गुना निर्विकल्प समाधि का महत्व है, जिससे चित्त फिर आत्मस्वरूप के कभी चलायमान ही नहीं होता. भावार्थ एकदम टूको भावार्थ है. मुक्ति के लिए निर्विकल्प समाधि आवश्यक है, किंतु श्रवण मनन एवं निधि शासन का उत्तरोत्तर महत्व है, जो निर्विकल्प समाधि का आधार बनता है. એટલે પગથિયા છે. સીતારામ સીતારામ સીતારામ. તો આગળ જોઈએ 366. निर्विकल्प समाधिना स्फुटम ब्रह्म निर्विकल्पक समाधिना स्फुटम ब्रह्म तत्वमवगम्यते ध्रुवम नान्यथा चलतया मनोगते प्रत्यायांतर विमिश्रितम भवेत्.
निर्विकल्प समाधि के द्वारा निश्चय ही ब्रह्म तत्व का स्पष्ट ज्ञान होता है और किसी प्रकार का वैसा बोध नहीं हो सकता, क्योंकि अन्य अवस्थाओं में चित्त वृत्ति के चंचल रहने से उसमें अन्यान्य प्रतियों का भी मेल रहता है। એટલે સમાધિ સમય જે છે એ સમયે જ બ્રહ્મ તત્વનું સ્પષ્ટ જ્ઞાન થાય છે એમ કે છે। બાકીના સમયમાં તો સમાધિ જેવો બોધ થતો નથી, કારણ કે પેલામાં નિધિ ધ્યાસનની અંદર શું છે, કલ્પના કરેલી છે। તેમ છતાં હું જે વિચારું છું કે આની અંદર રહેલો આત્મા એ પરમાત્મા તત્વ છે અને મારી અંદર રહેલો પણ પરમાત્મા તત્વ છે, એ હજુ એક થોટ પ્રોસેસ છે। એક્ઝેક્ટલી એને જોતા નથી। જ્યારે સમાધિની અંદર તો સીધું દેખાય છે, કારણ કે એને દેખાય છે એ રીતે દેખાય છે કે જ્ઞાનેન્દ્રિય વડે દેખાતો નથી, જ્ઞાનેન્દ્રિય વડે જણાતો નથી, કારણ કે જ્ઞાનેન્દ્રિયથી તો પર છે ને પરમાત્મા તત્વ। એ તો આત્મા અને પરમાત્માનું મિલન થાય છે, એ સમાધિ છે। પણ જે બાકીના સમયમાં, એટલે એ સમયે જ નિર્વિકલ્પ સમાધિ દ્વારા જ કે છે ચોક્કસ બ્રહ્મ તત્વનું સ્પષ્ટ જ્ઞાન એ જણાય છે। બાકી બીજી રીતે તો જણાય એવું નથી, કારણ કે પરમાત્મા તત્વ જે છે એ ચૈતન્ય છે અને માયાથી પર છે। એટલે બીજી રીતે તો બધા આપણા શરીરના જે જ્ઞાનેન્દ્રિયોના તત્વો છે એ તો બધા માયિક છે ને, અને એના વડે તો થાય નહીં। અને જ્યારે જ્યારે આપણી ચિત્તની વૃત્તિ બીજી બધી જોડે જોડાયેલી હોય છે, ત્યારે તો માયાનો મેલ છે ને અંદર જોડે, એટલે મેલને કારણે પણ બ્રહ્મ તત્વનો અનુભવ થઈ શકતો નથી, એમ કહેવા માંગે છે। તો તમે ખ્યાલ આવ્યો? વાંચો તમે 366। निर्विकल्प समाधि के द्वारा निश्चय ही ब्रह्म तत्व का स्पष्ट ज्ञान होता है और किसी प्रकार बोध नहीं हो सकता, क्योंकि अन्य अवस्थाओं में चित्त वृत्ति के चंचल रहने से उसमें अन्यान्य प्रतीतियों का भी मेल रहता है। भावार्थ, चित्त का स्वभाव है चंचलता, इसीलिए जब तक चित्त पूर्णतया शांत नहीं हो जाता तब तक ब्रह्म तत्व का ज्ञान नहीं हो सकता। पतंजलि ने इसी कारण चित्त वृत्ति निरोध को ही योग कहा है। सीताराम। તો આગળનો શ્લોક જોઈએ। અત સમાધાત સ્વયતેન્દ્રિય સદા નિરંતરમ શાંતમના પ્રતીચી વિદ્વંસય ધ્વાંતમનાદ્ય વિદ્યયા કૃતમ સदैकत्व विलोकनेन। इसीलिए सदा संयतेंद्रिय होकर शांत मन से निरंतर प्रत्यगात्मा ब्रह्म में चित्त को स्थिर करो और सच्चिदानंद ब्रह्म से के साथ अपना ऐक्य देखते हुए अज्ञादि अविद्या से उत्पन्न अज्ञान अंधकार का ध्वंस करो। એટલે મેન પાછા હતા ત્યાં આવી ગયા। સંયતેન્દ્રિય, ઇન્દ્રિયોનો સંયમ કરો, ઇન્દ્રિયોને બહાર જતી અટકાવો અને મનને પણ અટકાવો, બુદ્ધિને પણ અટકાવો, અહંકારને પણ બધાને સંયમિત કરો અને શાંત મનથી નિરંતર જે આપણો આત્મા છે એને બ્રહ્મની અંદર સ્થિત કરવાનું છે, એટલે કે ચિત્તને સ્થિર કરવાનું છે મુદ્દે પરમાત્મા સાથે।
અને એ સ્થિર કરવા માટેનો પ્રયત્ન કરવાનો અને સચ્ચિદાનંદ બ્રહ્મની સાથે ઐક્ય થાય ત્યાર પછી જ અજ્ઞાન અંધકાર જે છે એ નાશ પામશે. અને આ અજ્ઞાન અંધકાર કેવી રીતે ઉત્પન્ન થયો છે? અનાદિ અવિદ્યાથી. અવિદ્યા શું છે? તો અવિદ્યા એ છે કે દેહ જે છે એ આત્મા માની બેઠા છે, એ જ અવિદ્યા છે. આત્માનું સ્વરૂપ જ ભૂલી ગયા છે, એ અવિદ્યા છે, અજ્ઞાન છે. મોહિત થઈ અને ખોટું સમજી બેઠા છીએ આપણે, આ દેહને આત્મા માની બેઠા છીએ, એને કાઢવાનો છે મેન પહેલું. અને એ જેવું નીકળશે બધું અને આત્મ તત્વની અંદર જે એની ઉઠબેઠ જોડે થશે, પછી જ એ શાંતિથી સચ્ચિદાનંદ બ્રહ્મની જોડે ઐક્ય સધાય એમ કે છે. તમે વાંચો હવે 367 જે લખ્યું છે તે. इसीलिए सदा संयतेंद्रिय होकर शांत मन से निरंतर प्रत्यगात्मा ब्रह्म में चित्त स्थिर करो और सच्चिदानंद ब्रह्म के साथ अपना ऐक्य देखते हुए अनादि अविद्या से उत्पन्न अंधार का ध्वंस करो, अज्ञान अंधकार का ध्वंस करो। चित्त के शांत होने पर ब्रह्म का स्वरूप प्रत्यक्ष होता है तथा आत्मा और ब्रह्म की एकता का बोध होता है। इसी से अज्ञान रूपी अंधकार का नाश होता है। इसीलिए निरंतर इसका अभ्यास करना चाहिए। सीताराम सीताराम. તો આગળ છે યોગસ્ય પ્રથમમ દ્વારમ વાક નિરોધો પરિગ્રહ નિરાશા ચ નિરીહા ચ નિત્યમ એકાંતશીલતા. અહીં આગળ वाणी को रोकना, द्रव्य का संग्रह न करना, लौकिक पदार्थों की आशा छोड़ना, कामनाओं का त्याग करना, नित्य एकांत में रहना, ये सब योग का पहला द्वार है. એટલે મને એવું લાગે છે કે અહીં 368 થી વિધિપૂર્વક જે છે કેવી રીતે આ યોગને પ્રાપ્ત કરવો, પરમાત્માની જોડે જોડાવવું હોય તો શું કરવું પડે? પહેલું તો વાણીને રોકવાની. એટલે બહુ સામાજિક તત્વ સાથે વાણીનો જે વિનિમય છે એને રોકવો જોઈએ. બહુ વાતો નહીં, એમ અસંગ રહેવો. પછી છે દ્રવ્યનો સંગ્રહ ના કરવો. આમાં લખ્યું છે અપરિગ્રહ શબ્દ છે. વાક નિરોધો અને પછી અપરિગ્રહ એટલે કામના દ્રવ્યનો સંગ્રહ ના કરવો. એટલે બને એટલું તમારે સંગ્રહને નો ટાળવું, એમ ભેગું કરવાની ઈચ્છા ઓછી કરવી. એમ વણ જોતું ન સંગરવું. વણ જોતું ન સંગરવું, બરાબર. લૌકિક પદાર્થોની આશા, નિરાશા જે છે, ની આશા એટલે કે લૌકિક પદાર્થો જે છે એની આશા ના કરવી કે આ મળે તો સારું, આ મળે તો સારું, આ મળે તો આ કરવું, આ મળે તો આ કરવું. એ બધી જ છોડી દેવાની. કશાની ટોટલી આશા નહીં રાખવી. પદાર્થોની તો નહીં જ, વ્યક્તિઓની પણ નહીં. અને કામનાઓની ત્યાગ, ઈચ્છાઓનો ત્યાગ. પેલામાં છોડવાનું છે અને આની અંદર કામનાઓનો ત્યાગ કરવાનો. એટલે કે જે ઈચ્છાઓ પ્રગટ થવાની છે
થઈ રહી છે એ ઈચ્છાનો ત્યાગ કરો. પેલું તો પેલામાં જો કે એકચ્યુઅલી એવું જ છે, લૌકિક પદાર્થની આશા છોડવી અને કામનાઓનો ત્યાગ ઓલમોસ્ટ બેવ એક જ જેવું જ લાગે છે. પેલી પદાર્થનું છે એટલે વસ્તુઓનું છે અને અહીંયા આગળ ઈચ્છાઓનું છે. ત્યાર પછી છે નિત્યમ એકાંતશીલતા, નિત્ય એકાંતમાં રહેવું, બહુ સંસર્ગ, જન સંસદીનો છોડવો. અડધી જન સંશય. અરતિર જન સંસદી, તો એ એનું પહેલું દ્વાર છે. એ આ ફર્સ્ટ 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 પહેલું કરવાનું છે આ બધું. ત્યાર પછી ઓકે સોરી, તમે વાંચો 368. हाँ, वाणी को रोकना, द्रव्य का संग्रह न करना, लौकिक पदार्थों की आशा छोड़ना, कामनाओं का त्याग करना और नित्य एकांत में रहना, ये सब योग का प्रथम द्वार है. भावार्थ, योग साधना आरंभ करने से पूर्व साधक को इन नियमों का पालन अवश्य करना चाहिए, जिसमें कम बोलना, वस्तुओं का संग्रह न करना, कामना एवं वासना त्याग तथा एकांत में रहना आवश्यक है. इनसे चित्त की वृत्तियों को रोकने में सहायता मिलती है. पतंजलि ने इसी कारण योग साधना में यम नियम को प्रथम स्थान दिया है. बिना इनको साधे योग साधना में प्रवेश करने से कोई लाभ नहीं होता. योग की सारी क्रिया चित्त की वृत्तियों के निरोध की ही प्रक्रिया है. यही योग का प्रथम द्वार है. सीताराम. તો આગળ છે 369. एकांत स्थितिरिंद्रियो परमणे हेतुर्दमश्चेतस संरोधे करणं शमेन विलयं यायादहं वासना तेनानन्दरसानुभूतिरचला ब्राह्मी सदा योगिनः तस्मात् चित्त निरोध एव सततं कार्य प्रयत्नात्मुने. एकांत में रहना इंद्रिय दमन का कारण है. इंद्रिय दमन चित्त के निरोध का कारण है और चित्त निरोध से वासना का नाश होता है तथा वासना के नष्ट हो जाने से योगी को ब्रह्मानंद रस का अविचल अनुभव होता है. इसीलिए मुनि को सदा प्रयत्न पूर्वक चित्त का निरोध ही करना चाहिए. અહીં ચિત્તનો નિરોધ જે છે એનો અર્થ કે મનનો નિરોધ. કારણ કે મન, બુદ્ધિ, ચિત્ત આમ તો એક બધું એક જ જેવું જ છે, બંને બધું એકબીજામાં મિક્સ જેવું જ છે. તો અહીં લખ્યું છે કે એકાંત में रहना इंद्रिय दमन का कारण है. એટલે એકાંતમાં રહેવું ઇન્દ્રિય દમનનું કારણ છે. ઇન્દ્રિયનું દમન કરવું હોય તો સાધન નહીં. હે, એકાંતમાં રહેવું એ ઇન્દ્રિય દમનનું સાધન ન કહેવાય. એ જ ને. હા, કારણ નહીં, સાધન. ઇન્દ્રિય દમનનું કારણ શું છે? ઇન્દ્રિય દમન થાય છે એનું કારણ શું છે કે તમે એકાંતમાં છો એટલે. એમ દમનનું કારણ કે સાધન? સાધન કહો તોય ચાલે. યા રાઈટ. યા યા યા. અને ઇન્દ્રિય દમન થી જ ચિત્તનો નિરોધ થાય છે. અને ચિત્તનો નિરોધ થવો એટલે જ વાસનાનો નાશ થાય, અને વાસનાનો નાશ થાય છે એટલે તરત જ યોગીને બ્રહ્માનંદ રસનો અવિચલ અનુભવ થાય છે. આ જે છે એ પ્રોસેસ બધી બતાવી છે કે મુદ્દે ઇન્દ્રિય દમન જે છે એ પહેલું થવું જોઈએ. પણ મૂળ પ્રોબ્લેમ શું છે કે ઇન્દ્રિયો કંટ્રોલમાં નથી.
ઇન્દ્રિયોનું દમન થઈ શકતું નથી આપણાથી સંસારની અંદર રહીને. એટલે આ જે ભક્તિનું જે છે એ એટલે માર્ગ એટલા માટે સારો છે કે એનાથી ચિત્તની વાસના ઓટોમેટિક ભગવાનના નામથી જ મટી જાય છે, ઓછી થાય છે, નષ્ટ થાય છે. ખ્યાલ આવ્યો? એટલે જે કીર્તન, સ્મરણ, શ્રવણ જે છે એનાથી વાસનાનો નાશ થાય છે. એ આપણો માર્ગ છે. અહીંયા આગળ ઇન્દ્રિય દમન માટે એકાંતમાં રહેવું પડે અને ઇન્દ્રિય દમન કરી અને પછી ચિત્તનો નિરોધ, કારણ કે પછી કોઈ મળતું ના હોય, એકાંતમાં હોય, કશું વસ્તુ જ ના હોય, એટલે ઇન્દ્રિય દમન પછી ઈઝી થઈ જાય છે. અને ઇન્દ્રિય દમન થયા પછી થવાથી જ ચિત્તનો નિરોધ, એટલે પછી મન કંટ્રોલમાં આવે. પણ આ ઇન્દ્રિય દમન જે છે એ અત્યારના જે વૈજ્ઞાનિક સાધન, ફોન ને આ તે બધું છે એનાથી સંભવિત નથી. તમારે એ ફોન નાખી દેવો પડે અથવા જોઈએ જ નહીં. ખ્યાલ આવ્યો? કારણ કે ફોન છે એ એકાંત નથી. એનાથી તો એકાંત ને ભંગ થાય છે ને, ઘડીએ ઘડીએ રીંગો વાગ્યા કરે. તો ચિત્ત નિરોધ થી વાસના નો નાશ થાય છે. અને વાસના નાશ થાય પછી જ યોગીને બ્રહ્માનંદના રસનો અનુભવ થાય છે. એટલે નિત્ય ચિત્તનો નિરોધ કરવો પડે એમ કે છે. બેઝિકલી ચિત્ત નિરોધથી જ વાસનાનો નાશ થાય છે. એ જ્ઞાન માર્ગમાં છે. આપણામાં તો સંકીર્તન, સ્મરણ અને શ્રવણ એ મુખ્ય છે. તો તમે આનું વાંચો. सीताराम। एकांत में रहना इंद्रिय दमन का कारण है। इंद्रिय दमन चित्त सीताराम। सीताराम। एकांत में रहना इंद्रिय दमन का कारण है। इंद्रिय दमन चित्त के निरोध का कारण है और चित्त के निरोध से वासना का नाश होता है तथा वासना के नष्ट हो जाने से योगी को ब्रह्मानंद रस का अविचल अनुभव होता है। इसीलिए मुनि को सदा प्रयत्न पूर्वक चित्त का निरोध ही करना चाहिए। भावार्थ, योग साधना में चित्त की वृत्तियों का निरोध ही मुख्य है। इसका निरोध न होने से ही वासनाएं उठती है। वासना त्याग के लिए सर्वप्रथम इंद्रियों का दमन आवश्यक है, जिससे वे भोगों में प्रवृत्त न हो। इंद्रियों के भोगों में प्रवृत्त होने से वासनाएं निरंतर बढ़ती जाती है। जैसे अग्नि में घी डालने पर वह अधिक प्रज्वलित होती है। इंद्रिय दमन के लिए एकांतवास आवश्यक है, जिससे वे भोगों की ओर न दौड़े। ये विधिया ही चित्त का निरोध कर सकती है, जिससे ब्रह्मानंद रस का अनुभव होता है। सीताराम। सीताराम। तो આગળનો જોઈએ. वाचम नियच्छात्मनितं नियच्छ बुद्धौ धियं यच्छ च बुद्धि साक्षिणी तम चापि पूर्णात्मनि निर्विकल्पे विलाप्य शांतिं परमां भजस्व। હવે અહીંયા આગળ છેવટે ભજસ્વ શબ્દ આવ્યો ખરો. वाणी को मन में लय करो, मन को बुद्धि में, बुद्धि को बुद्धि के साक्षी आत्मा में,
तथा बुद्धि साक्षी कूटस्थ को पूर्ण ब्रह्म में लय करके परम शांति का अनुभव करो। એટલે કે છે કે પહેલા વાણી બંધ કરી અને મૌન થઈ જાઓ, વાણી બોલવાનું બંધ ઓછું કરો. મન જે છે એ મનને પછી બુદ્ધિમાં લય કરવાનો, એટલે કે મન સંકલ્પ વિકલ્પ ના કરે, એને ત્યાં અટકાવો. વિચારો કરે નહીં, બધે ફરફર ના કરે. એટલે હવે આ બુદ્ધિમાં લગાડવાની, એટલે બુદ્ધિ શું કરે છે? નિર્ણય કરે છે. એટલે એક જ નિર્ણય કે પરમાત્માની અંદર જ મન લગાડવાનું છે, બીજે કહે મન જવું ના જોઈએ. કારણ કે મનને તો જવાનો સ્વભાવ છે, એટલે જવાનું તો ખરું જ. એટલે એ મનને બીજી બધી વાતોમાં જવાનું છોડી અને એ મનને પરમાત્માની અંદર લગાડો. એટલે કે બુદ્ધિ જે છે એ બુદ્ધિ કંટ્રોલ કરે મનને. એટલે મન જે છે ઇટ ઇઝ કંટ્રોલ બાય બુદ્ધિ, અને બુદ્ધિ વડે મનને પરમાત્માની અંદર લગાડો. પરમાત્મા તત્વ, તો ભક્તિ માર્ગમાં પરમાત્મા તત્વ, પણ પેલામાં આત્મ તત્વમાં લગાડવાનું છે. બુદ્ધિનો સાક્ષી આત્મા છે, તો આત્મામાં લગાડવાનું. જ્ઞાનીઓ આત્મામાં લગાડે અને પછી એ આત્માને પરમાત્મામાં લગાડે. બુદ્ધિનો સાક્ષી જે કુટસ્થ એ જ આત્મા, અને એ જ એને નિર્વિકલ્પ પૂર્ણ બ્રહ્મ એટલે કે પરમાત્મામાં લગાડવાનું. વિલાપ્ય શાંતિમ પરમામ ભજસ્વ, પરમનું ભજન કરો એમ છે. પણ ભજન શબ્દ અહીં ટ્રાન્સલેટર વાળાએ કાઢી નાખ્યો છે. ભજસ્વ શબ્દ જે છે એ શબ્દ આણે કાઢી નાખ્યો છે. અને પૂર્ણ આત્મા, જો ત્રીજી લીટી છે એમાં શું છે? તમ ચ અપી પૂર્ણાત્મની નિર્વિકલ્પ. નિર્વિકલ્પ એટલે કે વિચારને બંધ કરી અને પૂર્ણાત્મની એટલે કે પૂર્ણ આત્મા. પૂર્ણ આત્મા કોણ? પરમાત્મા. એની અંદર વિલાપ્ય એટલે એની અંદર વિલય કરવાનો, એટલે પરમાત્માનું જ તમે ચિંતન કરો, એને જ ભજો, પરમને જ ભજો અને શાંતિ નો અનુભવ કરો એમ કે છે. તો તમારી ચોપડી શું લખ્યું છે? વાંચો. वाणी को मन में लय करो, मन को बुद्धि में और बुद्धि को बुद्धि के साक्षी आत्मा में तथा बुद्धि साक्षी कुटस्थ को निर्विकल्प पूर्ण ब्रह्म में लय करके परम शांति का अनुभव करो। भावार्थ, ब्रह्म ज्ञान की कई विधियां है, किंतु वेदांत की विधि केवल विचार की है। क्रिया से अहंकार बढ़ता है, जिससे मैं मजबूत होता है, जबकि मैंपन को मिटाना ही उपलब्धि है। इसीलिए सर्वप्रथम एकांत स्थान में बैठकर वाणी का मन में लय करना, मन को बुद्धि में, बुद्धि को उसकी साक्षी आत्मा में तथा आत्मा को ब्रह्म में लीन करना होता है। इसी से ब्रह्म ज्ञान होता है। इसी से ब्रह्म ज्ञान होता है, जिससे मनुष्य को परम शांति का अनुभव होता है। सीताराम। सीताराम. આગળ જોઈએ આપણે રોકીએ. ઓકે. કારણ કે આજે તો આપણે 3.5 કલાક થયા. યા સીતારામ. કશો વાંધો નહીં. 370 રોકાઈ જઈએ. 1-2 મિનિટ ખાલી સંકીર્તન કરી દઈએ. સંકીર્તન 5-10 મિનિટ કરીએ, કશો વાંધો નહીં. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ